હું વડોદરા શહેર ઉપપ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ માજલપુરથી ભાજપ સરકારને કહું છું કે જે 9 વર્ષની બાળકી ઝારખંડની હતી એના બળાત્કારીએ એટલો પાસવીને ધૃણાસ્પદ બળાત્કાર કરેલો છે તો એના માટે એનું એ જગ્યા પર જ્યાં એણે બળાત્કાર કર્યો ત્યાં જ એને લઈ જાઓ અને ત્યાં જ એનું એન્કાઉન્ટર કરો, એના કપાળમાં એના માથામાં ગોળી મારો તો જ એ બાળકીને ન્યાય મળ્યો કહેવાશે. અને જો ભાજપ સરકાર આ રીતે બાળકીના બળાત્કારીનું એન્કાઉન્ટર કરશે તો હું કોંગ્રેસમાં હોવા છતાં પણ આવનાર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપીશ. મારો વોટ હું ભારતીય જનતા પાર્ટીને આપીશ જો એન્કાઉન્ટર કરશે તો. અને જો નહીં કરે એન્કાઉન્ટર તો વડોદરા શહેરની તમામ મહિલાઓ જેમને મતનો અધિકાર છે આ તમામ મહિલાઓ ભારતીય જનતા પાર્ટી સાથે બદલો લેશે અને આ બાળકીને ન્યાય આરોપીનો એન્કાઉન્ટર નહીં કરવા બદલ એ લોકોને વોટ નહીં મળે. આવનાર ચૂંટણીમાં પાલિકામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ વડોદરા શહેરની કોઈ પણ પાલિકાની મહિલાઓ વોટ નહીં આપે એની મારી ગેરંટી છે. અને જો ભાજપ સરકાર આવું કામ નહીં કરે અને બાળકીના આરોપીને તાત્કાલિક એન્કાઉન્ટર ન કરે એનો 7 દિવસને રિમાન્ડ પર લીધો છે, જેવા એના રિમાન્ડ પૂરા થાય અને એની સાથે જેણે પણ આ બળાત્કારમાં એને આરોપીને મદદ કરી હોય આ તમામના એન્કાઉન્ટર કરો તો જ હવે આ એન્કાઉન્ટર આ જે રીતે બાળકીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે આ દેશમાં તો અને ગુજરાતમાં બાળકીઓ પર અત્યાચારો વધી રહ્યા છે તો જ ઘટશે. જો કડકમાં કડક સજા કરવામાં નહીં આવે, જે રીતે ગલ્ફ કન્ટ્રીમાં જે રીતે આરોપીઓને સજા કરવામાં આવે છે, હવે સમય આવી ગયો છે કે હિન્દુસ્તાનમાં પણ ગુજરાતમાં પણ આ જ રીતે આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે, આ જ રીતે આરોપીઓને કડક સજામાં કરવામાં આવે તો જ આરોપીઓ ડરશે, નહીં તો કોઈને હવે કાયદાનો ડર